ગુજરાત પ્લસમાં આગળ વધીએ। યાત્રાધામ દ્વારકા પાસેના વસઈ ગામે એરપોર્ટ બનાવવાના પ્રોજેક્ટ માટે તંત્રની સર્વ કામગીરીનો ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો। યાત્રાધામ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને શિવરાજપુર બીચ જેવા પર્યટન સ્થળોએ દૂર દૂરથી પ્રવાસીઓ આવવામાં સરળતા અનુભવે તે માટે સરકાર વસઈ ગામ પાસે હવાઈ મથક બનાવવાનું આયોજન કરી રહી છે। દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે વસઈ, મેબાસા, કલ્યાણપુર અને ગઢેચી ગામે 800 એકરથી વધારે જમીન પર એરપોર્ટ નિર્માણની જાહેરાત કરાઈ, પરંતુ ખેડૂતોએ તેની સર્વે કામગીરીનો વિરોધ દર્શાવ્યો। ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ લેખિતમાં નિવેદન આપ્યું તેમજ ચિંતા વ્યક્ત કરી કે એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજીરોટી સંપૂર્ણ છીનવાશે। આટલા માણસ છે, આટલી વસ્તી છે, જાય ક્યાં? અમને નથી જોતો એરપોર્ટ, જોતો જ નથી ને જોતો જ નથી ને। અમારા છે ને આ વન છે, ખેતી છે, અમારું વન છે ને આ ભાઈઓ છે ને અમારા સિંહ છે। પુતળે તો ગમે ત્યાં જશે, સિંહ જ્યાં નહીં। સરકાર એકને નભાવશે, એકને નોકરી દેશે, બીજા ક્યાં જશે? ક્યાં જશે બીજા? ઓન રેકોર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી। એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર ચારે ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર વધીને 2 થી 5 દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરશે। વસઈ એરપોર્ટ માટે પ્રાથમિક સંપાદન માટે જે સર્વે કરવાનો હતો એના માટે ખેડૂતો સાથે મુલાકાત થઈ, જેમાં વસઈ, ગઢેચી, કલ્યાણપુર અને મેવાસા ચારેય ગામના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો હાજર હતા। તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે।